સ્પર્ધા નંબર 50 અંતર્ગત નિમિષાબેન વિજયભાઈ લુંબાણી વિનીત કરીને જે લખે છે એમની કૃતિ છે. એ એક માને જે ભાસ થાય છે એ આધારે એમને રજૂ કરવાની કોશિશ કરી છે. એ આપ સમક્ષ શબ્દરૂપે હું હાજર કરું છું. દવાખાનામાં એમની માં સૂતેલી છે અને એકદમથી સફાળી જાગી જાય છે. આવી ગઈ દીકરી તું? ત્યાં દૂર કેમ ઊભી છો? આવ, મારી પાસે બેસ. હું તારી બધી ભૂલો ભૂલી ગઈ છું. આપણે નવું જીવન શરૂ કરીશું. અહીંથી દૂર, બહુ જ દૂર ચાલી જશું. એટલે દૂર જશું કે ત્યાં કોઈ તને તારો ભૂતકાળ પણ નહીં પૂછે. થોડી વાર આમથી તેમ નજર કરે છે. ચક્કડ એમની નજર કોઈને શોધતી હોય એવું લાગે છે. ફરી એમનો સંવાદ. તું એકલી જ આવી? તારો છોકરો ક્યાં છે? છોકરાનો બાપ ક્યાં છે? અરે રે, હું ભૂલી. છોકરો તો તારા ધણીએ લઈ લીધો અને તને ઘરની બહાર કાઢી મૂકી છે. બેટા, હવે તને સમજાયું? તે જ્યારે ભાગીને લગ્ન કર્યા ત્યારે મારી શું હાલત થઈ હશે? જેમ તારી કોખમાં મણમણના વીછી ડંખ મારે છે ને, એમ જ ત્યારે મારી કોખમાં મને વીછીએ ડંખ માર્યા હોય તેવી વેદના થતી હતી. મેં જ્યારે તને પહેલીવાર હાથમાં લીધી ત્યારે મેં અનુભવેલો આનંદ, હૃદયમાં છલકાતો માતૃપ્રેમ, કેમ કરીને તને સમજાવું કે તે સમયે મને જાણે બ્રહ્માંડના 14 ભુવનનું સુખ મળ્યું હોય તેવું લાગતું હતું. જાણે તું મારી જ પ્રતિકૃતિ. મને જેટલો પહેરવા ઓઢવાનો શોખ એટલો જ તને. અભ્યાસમાં તું હંમેશા આગળ રહેતી. તારી બુદ્ધિમત્તાના વખાણ સાંભળીને મારી છાતી તો ગજગજ ફૂલતી. ઇતર પ્રવૃત્તિમાં તું મારી જેમ જ હોંશથી ભાગ લેતી અને પહેલો નંબર જ લેતી. તારી જ્વલંત સફળતા માટે હું હંમેશા ઈશ્વરને પ્રાર્થના કરતી. મને એ ના સૂચ્યું કે હું ઈશ્વરને એવી પ્રાર્થના કરું કે તને સારા અને નશાનો વિવેક આપે. અમે આપેલી સ્વતંત્રતા તારા માટે સ્વચ્છંદતા બની ગઈ. અને એવું ના બને તેનું ધ્યાન રાખવાનું કામ મારું હતું. મને તારા પર વિશ્વાસ હતો કે તું સારી કારકિર્દી બનાવીને તારા જીવનને યોગ્ય વળાંક આપીશ. તારામાં પ્રવેશી રહેલા મદને હું ઓળખી ના શકી કે પછી એ મદ મારામાં પણ પ્રવેશી ચૂક્યો હતો એ ના સમજાયું. તારી યોગ્યતા, તારી શક્તિ, તારી બુદ્ધિમત્તા તારા જીવનની ઉદ્ધર્વગામી બનાવવાને બદલે અધોગતિ તરફ લઈ ગઈ. હશે, જે થયું તે ભૂલી જઈને આપણે બંને એક નવું જીવન શરૂ કરીશું. તારા પપ્પા અને ભાઈઓ માટે તો તું તે દિવસે જ મરી ગઈ હતી જ્યારે તે ઘરેથી ભાગીને લગ્ન કર્યા હતા. એ લોકોએ તો તારા નામનું ત્યારે જ નાઈ નાખ્યું હતું. હું કેમ કરીને તારા નામનું નાઈ નાખું? તું મારો જ અંશ છે. મારા શરીરનો, મારા આત્માનો એક ભાગ છે. આટલું બોલી એનાથી ડસકું મુકાઈ ગયું. ફરી આજુબાજુ ચકડવકડ જોવા લાગી. અરે, તે સફેદ સાડી કેમ પહેરી છે? તારા વાળ કેમ ખુલ્લા છે? તારા વરે તને ફક્ત કાઢી મૂકી છે એ તો હજુ જીવતો છે. એ જીવતો હોય ત્યાં સુધી તારે સધવા બનીને જ રહેવું જોઈએ. જા, સધવાના શૃંગાર કરીને આવ. અરે, તું સ્થિર કેમ ઊભી છે? હલતી ચલતી કેમ નથી? તું ચાલ્યા વગર આમ પાછળ કેમ ધકેલાય છે? તું બારીની બહાર કેમ જઈ રહી છું? થોડી વાર અવાચક બની જાય છે. તું ક્યાંથી અહીં આવે? તે આપણા ઘરની બારીમાંથી જ કૂદકો મારી જીવનનો અંત આણ્યો હતો. આ તારા આવ્યાનો મને ફક્ત ભાસ થયો અને મને મારી ભૂલો સુધારવાની, તારું જીવન હસતું રમતું કરવાની હોશ થઈ. હવે ક્યાં એ બધા સપનાઓ પૂરા થઈ શકે એમ છે? આટલું બોલી અને એ ગોમતી ટળી ગઈ. નમસ્કાર મિત્રો, થેન્ક યુ સો મચ.